ફિલ્મ જય કનૈયા લાલ કીની રિલીઝ પહેલા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ટીમ દ્વારા ખાસ રિવર ક્રૂઝ ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકત્ર થયા હતા અને ખુશનુમા વાતાવરણમાં ફિલ્મની આવનારી રિલીઝનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. એસવીએફ એન્ટરટેઇનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન LLP દ્વારા નિર્મિત આ ફિલ્મમાં વૈશાલી ઠક્કર, અનેરી વજાની અને શ્રેય મારડિયા સહિતના કલાકારો જોવા મળશે. જય કનૈયા લાલ કી 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે, જ્યારે એડવાન્સ બુકિંગ બુક માય શો પર શરૂ થઈ ગઈ છે. જય કનૈયા લાલ કી આવી રહી છે કાલે 9th જાન્યુઆરીના, અને મારો જે પાત્ર છે એ જ્યોતિનું છે, જે સિદ્ધાર્થ સરની ડોટર પ્લે કરું છું હું. મારી ડેબ્યુ ફિલ્મ છે, તો આઈ હોપ કે તમે લોકો મને બહુ જ પ્રેમથી વેલકમ કરશો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? બહુ જ અમેઝિંગ. તમારા સાથે સિદ્ધાર્થ સર જેવા દિગ્ગજ કલાકાર હોય, વૈશાલી મેમ જેવા દિગ્ગજ કલાકાર હોય, અને ધર્મેશ સર જો ડિરેક્ટર હોય, તો પછી એક્સપિરિયન્સ ઓફ કોર્સ ઇઝ ગોઈંગ ટુ બી માઇન્ડ બ્લોઈંગ. સિદ્ધાર્થ રાંદેરિયા એક આખું ટ્રેનિંગ સેન્ટર છે. એબ્સોલ્યુટલી. તો એમનાથી તમે શું શીખ્યા? એમનાથી ઘણી બધી વસ્તુઓ શીખી, પણ એક બહુ જ એક એવી વાત છે જે શાયદ બધાને નથી ખબર, કે ફાધર ડોટરના જેટલા પણ સીન છે મૂવીમાં ઇઝ રિટન બાય સિદ્ધાર્થ સર. તો મારા સીન જે તમે જોશો સિદ્ધાર્થ સર સાથે, હી હેઝ રિટન ઇટ લાઈક બાય હિમસેલ્ફ. તો નાઉ આઈ થિંક આઈ એમ જસ્ટ વેરી બ્લેસ્ડ. સેન્સ ઓફ હ્યુમર સિદ્ધાર્થ સરનું કેવું? એમના જેવું સેન્સ ઓફ હ્યુમર મેં લાઈફમાં કોઈનું જોયું જ નથી. થેન્ક યુ સો મચ. યસ, અમારી ફિલ્મ કાલે થેન્ક યુ સો મચ. અમારી ફિલ્મ જય કનૈયા લાલ કીનું રિલીઝ છે કાલે, અને મારી સૌ પ્રથમ ફિલ્મ ગુજરાતીમાં છે. હું ખૂબ જ એક્સાઇટેડ છું, અને મારો રોલ જે છે એ તો કાલે તમે લોકો પડદા પર જોઈશો, એવી મારી ઈચ્છા છે. અને અનુભવ તો અદ્ભુત હતો, કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર, ધર્મેશભાઈનું દિગ્દર્શન, અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા. આનાથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટ ન હોઈ શકે. અને આઈ એમ વેરી વેરી થેન્કફુલ, ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે, અને અમારી ફિલ્મ ખૂબ સુંદર છે. જરૂરથી માનજો. ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે શું મેસેજ રહેશે? મેસેજ આપવા માટે મેં જેમને તમને કહ્યું કે મારી આ ફર્સ્ટ ફિલ્મ છે, તો મેસેજ તો અત્યારે હું શું આપી શકું? બસ એટલું જ કહીશ કે આપણી ભાષાની ફિલ્મો આપણે જોવી જોઈએ, અને ખાસ કરીને જે આપણું યુથ છે એ લોકોએ પણ થોડો અમને સપોર્ટ કરવો જોઈએ. ગુજરાતી ભાષા માટે સપોર્ટ કરવો જોઈએ. અને ફિલ્મો વિવિધ જોનરની બની રહી છે, એટલે બધા માટે કંઈક જોવાલાયક છે. તો જરૂરથી એક એફર્ટ આપણે એઝ અ ગુજરાતી અને એઝ અ ગુજરાતી ઓડિયન્સ, એઝ ગુજરાતી મેકર્સ, આપણે એ ડેફિનેટલી એફર્ટ લેવો જોઈએ, જેથી કરીને આપણી ભાષા ગુજરાતમાં જ નહીં કે ગુજરાતીઓમાં જ નહીં, પણ દેશ વિદેશમાં વસેલા આપણા ગુજરાતી ભાઈ બહેનો પણ માણી શકે. જો આપણે આ ઇન્ડસ્ટ્રી ચલાવશું તો ઇન્ડસ્ટ્રી ચાલશે. અને વિથ સચ અ બ્લોકબસ્ટર લાઈક લાલો, અને આટલી બધી જે લાસ્ટ યર આટલી બધી સફળ ગુજરાતી ફિલ્મો બની રહી છે આપણા ગુજરાતમાં. અત્યારે અમારા પ્રોડ્યુસર પણ છે, એ ગુજરાતના નથી, એ બંગાળના છે. એ લોકોએ આ તરફ જોયું છે, ગુજરાત તરફ જોયું છે. એટલે ગુજરાત અને ગુજરાતી ભાષા અને ગુજરાતી ઓડિયન્સમાં એટલું પોટેન્શિયલ તો ડેફિનેટલી છે કે બધા જ આ તરફ ખેંચાઈ રહ્યા છે. તો આપણે એકજૂટ થઈને આપણે ડેફિનેટલી એકજૂટ થઈને એ આપણે પ્રયાસ કરવો જ રહ્યો કે આપણે આપણી ભાષામાં પિક્ચરો બનાવીએ, એ પિક્ચરો જોવાય, અને આપણે એ ખૂબ માણીએ અને સેલિબ્રેટ કરીએ આપણે આપણી ગુજરાતી ફિલ્મોને. એ ખૂબ ખૂબ અગત્યનું છે. માત્ર હિન્દી કે હું એમ નથી કહેતી કે બીજું નહીં જુઓ કે નહીં કરો, પણ ડેફિનેટલી આપણી ભાષાને ગીવ ઇટ અ પ્રાયોરિટી ટુ વોચ ધ ફિલ્મ્સ એન્ડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ.